ગુજરાતી ભડકાનો લોટ બનાવવા પેનમાં 1 વાટકી જેટલા ઝીણા ચોખા સાથે 1 વાટકી જેટલી ફોતરાવાળી લીલી મગની દાળ એડ કરી દઈએ. સાથે 1 વાટકી જેટલી બાજરી અને 1 વાટકી જેટલી જુવાર એડ કરીને તેને રોસ્ટ કરી લઈએ. હવે રોસ્ટ કરેલા બધા જ અનાજને મિક્સર જારમાં એડ કરીને તેનો આ રીતનો કરકરો લોટ તૈયાર કરી લઈએ. હવે ભડકું બનાવવા 1 વાટકી જેટલા ભડકાના લોટમાં 2 વાટકી જેટલી છાશ અને 2 વાટકી જેટલું પાણી એડ કરીને લોટને 15 મિનિટ માટે પલાળી દઈએ. હવે ભડકું વઘારવા પેનમાં થોડું ઘી અને વઘારના મસાલા એડ કરી દઈએ. સાથે થોડા શાકભાજી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને શાકભાજીને થોડા સોફ્ટ કરી લઈએ. હવે થોડું ટમેટું એડ કરીને તેને પણ સાતડી લ્યો. હવે મસાલામાં થોડો હળદર પાવડર અને થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. હવે ભડકાના મિક્સને હલાવીને પેનમાં એડ કરીને મિક્સરમાં એક બોઇલ આવવા દઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર ભડકાને 15 થી 20 મિનિટ માટે કૂક કરી લઈએ. તો આપણું ભડકું તૈયાર છે. તેને કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈએ.